નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, હું આપનો પ્રિય સાથી દવે સચિન આપણી પલના શાહ બ્રોડકાસ્ટ ચેનલ પર. તો આજે આપણી સમક્ષ ઉપસ્થિત જે દિયોદરના રાજવી છે, જે અત્યારે જે હું કેમ્પસમાં બેઠો છું, જે કોલેજના ચેરમેન સાહેબશ્રી છે, હું એમના વિશે આજે તમને જણાવવા માગું છું કે તેઓએ ઘણું બધું એવું કાર્ય કર્યું છે. એજ્યુકેશન લેવલે શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું એવું કાર્ય કર્યું છે અને હાલમાં પણ તેઓ કરતા રહ્યા છે. જેઓએ શિક્ષણને એક નવી પ્રગતિ આપી છે, એક નવી પ્રેરણા આપી છે. એમની કોલેજમાં અભ્યાસ કરતા જે અત્યારના વિદ્યાર્થીઓ છે, અત્યારના સ્ટુડન્ટ છે, જે ભણી ચૂકેલા છે, તે ઘણી બધી મોટી પોસ્ટ ઉપર જોબ કરે છે અને કામ કરે છે. પરંતુ હું સાહેબ જોડે ઘણું બધું એવું જાણવા માંગુ છું, મીન્સ કે એજ્યુકેશન લેવલે એમના દ્વારા સંચાલિત જે કોલેજ છે, જે કોલેજની અંદર કેવું એજ્યુકેશન કેવી રીતે એમને ફેકલ્ટીઝ ઉપલબ્ધ કરી છે, પછી કેવી ફેસિલિટીઝ કોલેજને પ્રોવાઈડ કરી છે, ઘણું બધું હું જાણવા માગું છું. તો ફર્સ્ટ હું એમનો પરિચય જણાવવા માગું છું કે માનનીય શ્રી પ્રવીણસિંહજી ગુમાનસિંહજી વાઘેલા, જે જીવી વાઘેલા આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજના ચેરમેન છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આપના બીજી શેડ્યુલમાંથી અમારા બ્રોડકાસ્ટ ચેનલ પર આવ્યા. તો સર, મારે ઘણું બધું, જેમ મેં કીધું છે કે મારે ઘણું બધું એવું જાણવું છે. તો શરૂઆત હું ત્યાંથી કરવા માંગુ છું કે હાલમાં જ સંચાલિત, તમારા દ્વારા જે સંચાલિત છે કોલેજ શ્રી જીવી વાઘેલા આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ, જેની સ્થાપના ક્યારે થઈ અને કોના હસ્તકમાં થઈ છે? જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમે 2011માં સ્થાપના કરેલી હતી. એ દિયોદર તાલુકા કેળવણી મંડળનું વી.કે. વાઘેલા હાઈસ્કૂલ જે આપણું ચાલે છે એના પ્રાંગણમાં શરૂ કરેલી હતી. અને એનો હેતુ મૂળ હતો, ઘણા વર્ષથી હું 2008થી કેળવણી મંડળનો ચેરમેન થયો. એના પહેલાં મારા ફાધર હતા, અંકલ હતા. ઘણા સમયથી મને એવું લાગતું કે આ વિસ્તારમાં એક કોલેજની, હાયર એજ્યુકેશનની જરૂર છે. અને એ લાગણીને લઈ અમે એક દિવસ મંડળની મિટિંગમાં ચર્ચા મૂકી તો ઘણા લોકોએ ના પાડી કે કોલેજ અહીંયા ચાલે નહીં, ગાંડા થઈ ગયા છો, અહીંયા કોલેજ ચાલતી હશે. કારણ કે એ વખતે પાટણ ને પાલનપુર સિવાય કોલેજ હતી નહીં. એક આપણે લવાણામાં હતી, દુકાભાઈની કોલેજ હતી, બાકી કોઈ આ એરિયામાં કોલેજ હતી નહીં. પણ મને એવું લાગ્યું કે આ વિસ્તારમાં હાયર એજ્યુકેશનની ખૂબ ભૂખ છે. કારણ કે બેઝિકલી આપણા વિસ્તારમાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, કોઈ ફેક્ટરીઓ નથી, કોઈ વ્હાઇટ કોલર જોબ્સ નથી. એ વખતે કોમ્પ્યુટર પણ નહોતું. એટલે ઓનલી સ્કોપ જિંદગીમાં આગળ જવાનું એક શિક્ષણ જ હતું. તમે ભણેલા હો તો સિટીમાં જઈ શકો, ભણેલા ના હો તો સિટીમાં જઈ શકો નહીં. આની પાછળ, આ આઈડિયા પાછળ, આવા શિક્ષણનું મહત્ત્વ સમજવા પાછળ મારા પરિવારનો મોટો ફાળો છે. મારા ફાધર તો છેલ્લા રાજવી હતા દિયોદરના, અને એ વખતે બેસ્ટ સ્કૂલ કોલેજો કહેવાય, જેમ કે રાજકુમાર કોલેજ રાજકોટમાં હતી, મેયો કોલેજ હતી, પછી સેન્ટ સ્ટીફન્સ હતી દિલ્હીમાં, આખી ઇન્ડિયાની નંબર 1 કોલેજ હતી. એમાં ભણેલા હતા. એ લો કરેલું હતું એમણે. અને પછી એ જાહેર જીવનમાં ઉતરીને 4-5 વખત ધારાસભ્ય પણ રહ્યા, વિધાનસભાના અધ્યક્ષ પણ થયા. એના કરતાં પણ મારા મધર, એમણે દિયોદરની તમામ લાઇબ્રેરીઓની ચોપડીઓ વાંચેલી હતી. તમામ જેટલી દિયોદરની લાઇબ્રેરીઓ, અમારે વી.કે. વાઘેલાની લાઇબ્રેરી હોય કે ગામની લાઇબ્રેરી હોય, એ ઘરે દરબાર ગેટમાં બેસી અને ખૂબ એમને વાંચનનો શોખ હતો. અને દોહા કહેવતો એમને મોઢે હતી. તો હું એક એવા પરિવારમાંથી ઉછર્યો છું જ્યાં શિક્ષણ મૂળભૂત એક ગળથૂથીમાં આપણે કહીએ એ રીતનું શિક્ષણ હતું. અને એનો શું લાભ થાય અમારા પોતાના નેચર ઉપર, તમારી દ્રષ્ટિ ઉપર, તમારા વિચારો ઉપર શિક્ષણનો શું લાભ અને શું ફાયદા છે એ મને નાનપણથી ખબર હતી. હું પોતે પણ દેશની સારામાં સારી સંસ્થાઓમાં ભણેલો છું. MS યુનિવર્સિટી છે, મારી સેન્ટ મેરીઝ હાઈસ્કૂલ હતી માઉન્ટ આબુમાં, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ હતી. એ વખતે શિક્ષણનો વ્યાપ બહુ ઓછો હતો. અમુક પરિવાર જે પોસાય એ લોકો જ ભણતા હતા. અને એ જૂના જમાનામાં આપણે કહીએ છીએ ને કે ગુરુકુળો હતા, બધાને શિક્ષણ ઉપલબ્ધ નહોતું. અમુક રાજા દીકરો હોય કે બ્રાહ્મણ હોય કે
અમુક કમ્યુનિટીને જ ઉત્પન્ન હતું શિક્ષણ, હાયર એજ્યુકેશન મેળવી શકે એવું હતું. પણ લોકશાહી પછી હવે શિક્ષણનો વ્યાપ આખા દેશમાં વધ્યો, દુનિયામાં વધ્યો. પણ આપણે બનાસકાંઠામાં મને એવું લાગ્યું કે શિક્ષણનો કંઈક અભાવ છે. એ લઈને આપણે જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરી હતી. અને એ વખતે અમે એક ડિવિઝન માંગ્યું હતું અને 3 ડિવિઝનની સંખ્યા આપણે ફોર્મ ભરાયા હતા. અને મારે તમને ખાસ કહેવું છે કે એ વખતે મને હજી પણ યાદ છે કે એક ઠાકોર સમાજનો એક દીકરો આવ્યો, એણે કીધું કે મારે અંગ્રેજી લિટરેચરમાં એમ કે એડમિશન લેવું છે. અંગ્રેજી લિટરેચર બધાએ કીધું કે અહીંયા ચાલે નહીં, અંગ્રેજી કોને આવડે. એટલે મેં એને કીધું કે તું એક્ઝામિનેશનનો સ્પેલિંગ બોલ. તો એણે પરફેક્ટ એક્ઝામિનેશનનો મોટો વર્ડ છે એક્ઝામિનેશન, એનો સ્પેલિંગ પરફેક્ટ બોલ્યો. ત્યારે મને ખાતરી થઈ કે ના, આપણા છોકરાઓમાં કેલિબર છે અને 100%થી કોલેજમાં સારું કરી શકશે, નોકરીઓ મેળવી શકશે. તો એ બધા હેતુથી લઈ અને આ તાલુકાને સૌથી પહેલી આપને ખબર છે કે વીકે વાઘેલા હાઈસ્કૂલ જ આપણી અહીંયા શિક્ષણની સંસ્થા હતી. એમાંથી અત્યારે તો 30-40 હજાર અમારા એક સ્ટુડન્ટ હશે. કોઈ ડૉક્ટર થયા, સીએ થયા, ઘણા બધા આગળ વધ્યા. અને આજે પણ હું તો બધાને કહું છું કે વીકે વાઘેલા હાઈસ્કૂલ, હું પોતે સારી સ્કૂલોમાં ભણેલો છું દેશની, પણ અહીંયા શિક્ષણ છે એ લગભગ સમકક્ષ છે. તમે 5 લાખ ફી ભરીને શિક્ષણ જે બારે મળે છે મોટી કોલેજોમાં, સ્કૂલોમાં, એ વીકે વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષણ મળે છે. અને એ જ નીતિ અમે આ કોલેજ શરૂ કરી તો અહીંયા પણ આવું જ શિક્ષણ મળે એ હેતુથી આ કોલેજ શરૂ કરવામાં આવી. આભાર સર. જેમ સાહેબશ્રીએ જણાવ્યું છે કે ઘણા બધા એવા આઈડિયાથી એમને કોલેજ શરૂ કરી છે, ઘણા બધા એવા હેતુઓ રહ્યા છે જેનાથી કોલેજનું સ્થાપના કરી છે અને કોલેજની શરૂઆત કરી છે. તો સર, જ્યારે નવું કંઈક સ્ટાર્ટ કરીએ ત્યારે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે, ઘણી બધી એવી મુશ્કેલી આવતી હોય છે. તો હું આપણા દ્વારા મારા દર્શકોને જણાવવા માંગીશ કે જ્યારે નવી કોલેજની સ્થાપના થઈ ત્યારે શું એવી ફેક્ટનો તમે સામનો કર્યો છે? નવી કોલેજ થઈ ત્યારે લકીલી આપણે બહુ સામનો નથી કરવો પડ્યો પ્રોબ્લેમનો, કારણ કે વીકે વાઘેલા હાઈસ્કૂલનું સરસ કેમ્પસ હતું. પ્રોબ્લેમ એટલી જરૂર ફેસ કરવા માંડી કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે આપણી પાસે એ કેમ્પસમાં થોડીક જગ્યા ઓછી પડતી હતી. અને યુનિવર્સિટીના યુજીસીના નિયમ પ્રમાણે 10-12 વર્ષ પહેલાં તો બહુ કડક હતી યુનિવર્સિટી, પણ આ રીતે કોલેજો આપતી નથી નિયમ બહાર. એટલે એ નિયમ પ્રમાણે આપણે ત્યાં ઘણી બધી મને નોટિસ આવવા માંડી યુનિવર્સિટીની કે તમે આ જમીનની વ્યવસ્થા કરો. એટલે મેં મારા પિતાશ્રીને કીધું કે ભાઈ આ કોલેજ ચાલુ થઈ છે, સારી ચાલે છે, બાળકોને ખૂબ આનો ફાયદો છે. તો એમણે જ કીધું કે હું વખામાં આપણી પોતાની જમીન છે, કે અત્યારે 10 એકર જમીન લેવા જાઓ તો કાઢવું પડે, ક્યાંથી લાવવી, એક કટકો જ ના હોય એટલો મોટો, અને સમય બહુ જતો રહે. એટલે એમણે કીધું કે હું દાન આપું છું સંસ્થાને. એટલે મારા મધરના નામની, એ પણ શિક્ષણના પ્રેમી હતા, ખાસ કરીને ગર્લ્સ એજ્યુકેશનના ખૂબ પ્રેમી હતા. એમના નામની સંસ્થા શરૂ કરી અને અહીંયા આપણે વખામાં કોલેજ શરૂ કરી, આપણે કેમ્પસ ડેવલપ કર્યું. એ વખતે આ બિલ્ડિંગ આખું બનાવ્યું. અમે 8 મહિનામાં બિલ્ડિંગ પૂરું કર્યું હતું. યુનિવર્સિટીને એવો અમને આદેશ હતો, કન્ડિશન હતી કે 8 મહિનામાં બિલ્ડિંગ પૂરું કરવાનું. તો આખું બિલ્ડિંગ 8 મહિનામાં બનાવેલું છે, જે લગભગ બનાસકાંઠામાં રેકોર્ડ હશે, બને જ નહીં. 8 મહિનામાં બિલ્ડિંગ મેં જાતે આના પથરા ઉપાડેલા છે, મજૂર ના હોતા ત્યારે. એટલે એ બધી નાની પ્રોબ્લેમ પણ જિંદગીમાં કંઈક કરવા જઈએ તો નાની મોટી સમસ્યા તો આવવાની જ છે. પણ ભગવાનની, માતાજીની ને ઓગળજીની મહેરબાનીથી સારું અહીંયા આપણે ડેવલપ કરી શક્યા છીએ. અને અત્યારે આપણા ઓછામાં ઓછા 6-7 હજાર દીકરાઓ દીકરીઓ અહીંયા ભણી અને એમનું જીવન સુધારી શક્યા છે. અમુક નોકરીએ લાગ્યા હોય, ધંધે લાગ્યા હોય, કે ખેતી પણ કરતા હોય. તો શિક્ષણથી જે મળે છે તે માણસને ફોકસ આપે છે અને જે કરે એ બેટર કરી શકે. એટલે અમને સંતોષ છે એ બાબત. હા સર, જેમ સાહેબશ્રીએ જણાવ્યું છે કે ઘણી બધી મુશ્કેલીનો સામનો, કે જે ના બાબત છે એવી મુશ્કેલીનો સામનો કર્યો છે અને એક શ્રેષ્ઠ કોલેજ બનાવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, ગ્રેટ એજ્યુકેશન માટે, ગુડ એજ્યુકેશન માટે એમણે ઘણા બધા એવા પ્રયત્નો કર્યા છે. અને હાલના સમયની અંદર
પણ એવું એજ્યુકેશનને ખૂબ જ પ્રમોશન કરે છે, પ્રોવાઈડ કરે છે. એજ્યુકેશન કોલેજની અંદર ખૂબ જ પ્રોવાઈડ કરે છે. સર, આપ જાણતા હશો કે હું પણ આ કોલેજનો એક સ્ટુડન્ટ છું. તો હાલની અંદર કઈ કઈ એવી કોલેજની ફેકલ્ટીઝ છે, કોલેજની અંદર કઈ કઈ એવી ફેસિલિટીઝ છે, હું આપના તરફથી મારા દર્શકોને જણાવવા માંગુ છું. બેઝિકલી તો અમે કોલેજ શરૂ કરી ત્યારે બેઝિકલી બીજા ફિલ્ડમાં એટલી ઓપોર્ચ્યુનિટી નહોતી. બેઝિકલી આદમીને બાળકોને આર્ટ્સ કોમર્સ કરીને ગવર્મેન્ટમાં જોબ લાગે એ વધારે માંગ હતી એ વખતે. એટલે એ વખતે અમે આર્ટ્સ કોમર્સની જ કોલેજ શરૂ કરી હતી. અને નેચરલી છે કે નવું હોય એટલે બહુ સાહસ કરવું પણ આપણે વિચારી ના શકીએ. પણ એ વર્ષથી જ અમે એનસીસી પણ લાવ્યા હતા, કારણ કે મારા મોટા બ્રધર છે, મારા ઘણા બધા રિલેટિવ્સ છે મિલિટરીમાં હાઈ લેવલની પોસ્ટ ઉપર રહી ચૂક્યા છે. એટલે મને ખબર હતી કે મિલિટરીની શું લાઈફ છે. અને આપણે એનસીસી સી સર્ટિફિકેટ હોય તો બાળક સીધું જ એને ઇન્ટરવ્યૂ જ આપવાનું રહે છે, એને કોઈ પરીક્ષા આપવાની રહેતી નથી. અને આપણા એરિયાના બેકવર્ડ વિસ્તાર છે પણ ગ્રામ્ય વિસ્તાર છે, એટલે બાળકો શરીરથી ખડતલ છે, જે સિટીમાં આવે થોડું પ્રોબ્લેમ છે. એટલે મને એવું લાગ્યું કે એનસીસી આપણે લાવવું જોઈએ અને આપણા બાળકો અહીંથી સીધા નોટ ઓન્લી લોઅર લેવલમાં નહીં પણ મિલિટરીમાં એક ઓફિસર તરીકે પણ એને જવું હોય તો સી સર્ટિફિકેટ હોય તો સીધું એને ઓફિસર તરીકે એને ઇન્ટરવ્યૂ જ આપે, એસએસબીની ઇન્ટરવ્યૂ જ આપવી પડે છે. એટલે આપણી એક જ માત્ર કોલેજ છે જે આટલા એરિયામાં આપણે એનસીસી ચલાવીએ છીએ. અને એના લીધે ઘણા બધા બાળકો પોલીસમાં, બીએસએફમાં, સીઆરપીએફમાં અને મિલિટરીમાં પણ એમને નોકરી મળી છે અને કાર્યરત છે, આગળ જઈ શક્યા છે, દેશની સેવા કરી શક્યા છે. એટલે એ ફેકલ્ટી આર્ટ્સ લાવી. પછી આપણા વાઇસ ચાન્સલર હતા એ વખતના, એમણે એક દિવસ એમની સાથે બેઠો હતો તો મને કીધું કે બાપુ તમે બીએસસી કેમ નથી લેતા? તમારા એરિયામાં સાયન્સ એજ્યુકેશનની પણ ડિમાન્ડ છે. તો મેં કીધું સાહેબ ચાલુ કરી દઈએ, આપ મંજૂરી આપો. એ રીતે આપણે બીએસસી પણ અહીંયા ચાલુ કર્યું. અને એ વખતે બહુ માંગ હતી બીએસસીમાં. અમારું પહેલો જ વર્ષે આખું સેક્શન ભરાઈ ગયું હતું. હવે ધીરે ધીરે ઓછું થતું જાય છે બીએસસીની માંગ. પણ એ રીતે આપણે બીએસસી લાવ્યા કે સાયન્સને આપણે તવજ્જો આપ્યું, સાયન્સને ડેવલપ. અહીંથી કોઈ બાળકને બીએસસી કરવું હોય તો તે પાલનપુર પાટણ જવું પડતું હતું. એ હેતુથી આપણે બીએસસી લાવ્યું. આપણી પાસે બધી અમે લેબ સેટઅપ કરી. અત્યારે આપને ખ્યાલ છે કે લેબો ઓછી કોલેજોમાં છે, સારી લેબો. અમે અમારી પાસે બધી જ ફેસિલિટીવાળી લેબ છે કે બાળક એમાં પ્રેક્ટિકલ પણ સારી રીતે કરી શકે, કારણ કે શિક્ષણનો મોટો ભાગ પ્રેક્ટિકલ પણ હોય છે. પછી બાળકોની ડિમાન્ડ થઈ કે લો કોલેજ લાવો. એક દિવસ આપણા વાઇસ ચાન્સલર જે.આર. વોરા સાહેબ અહીંયા આવ્યા હતા એક આપણા ફંક્શનમાં, અને એમને બાળકોએ કીધું કે સાહેબ અમને લો કોલેજ લાવી આપો. એટલે લો કોલેજની આપણે એની પ્રક્રિયા શરૂ કરી. બહુ લાંબી પ્રક્રિયા હોય છે. સરકારમાંથી એનઓસી લેવું પડે, બાર કાઉન્સિલમાંથી લેવું પડે. એટલે 2-3 વર્ષ થયા પણ આપણે લો કોલેજ પણ અહીંયા શરૂ કરી શક્યા. પછી અમને એવું થયું કે હવે છોકરાઓને એમ્પ્લોયમેન્ટ શેમાંથી મળે એવી આપણે ફેકલ્ટી લાવી જોઈએ. તો ગયા વર્ષથી આપણે એમએલટી પણ લાવ્યું. એમએલટીની બહુ ડિમાન્ડ છે અહીંયા. છોકરાને ભણીને બહાર જવું હોય તો આપણી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં, પેથોલોજીકલ ફિલ્ડમાં આપણો દેશ ખૂબ આગળ આવી રહ્યો છે. અને આ જે ડિગ્રી છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે, એ બહુ કામની ડિગ્રી છે. એટલે આ વર્ષથી આપણે એમએલટી પણ શરૂ કર્યું. અને નોટ ઓન્લી દેટ, આપણા મોસ્ટ ઓફ આપણી જે ફેકલ્ટી છે ભણાવવાવાળા, એ નોટ ઓન્લી એમએ પણ એમફિલ પીએચડી સુધી ક્વોલિફાઈડ છે. અમે એવું થોડુંક ધ્યાન રાખીએ છીએ કે જે આપણા શિક્ષકો છે, અધ્યાપકો છે, એમનું પ્રોપર ક્વોલિફિકેશન હોય. અને ઘણા બધા આપણા અહીં નોકરી કરીને ગવર્મેન્ટ કોલેજમાં પણ અમારા પ્રિન્સિપલ હિતેશભાઈ એ પણ ગવર્મેન્ટ કોલેજમાં લાગ્યા છે. એટલે ઘણા બધા અધ્યાપકો પણ અહીંથી નોકરી કરીને ગવર્મેન્ટ કોલેજમાં લાગ્યા છે, જેનો અમને ખૂબ સંતોષ છે કે નોટ ઓન્લી બાળકો પણ અધ્યાપકો પણ આગળ અહીંથી વધી શકે છે. આભાર સર. તો સાહેબશ્રીએ જેમ જણાવ્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એજ્યુકેટેડ પામેલા છે, એજ્યુકેટેડ થયેલા છે અને હાલના સમયમાં પણ એજ્યુકેશન પામી રહ્યા છે. એજ્યુકેશન માત્ર નહીં, કોઈ કળા ક્ષેત્ર હોય, કોઈ સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય,
જ્યારે જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે અને કળા ક્ષેત્રે આગળ વધે છે તો હું સાહેબ શ્રી મારા દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જે સ્પોર્ટ્સ ક્ષેત્ર ઉપર છે, જે કળા વિજ્ઞાન ક્ષેત્ર ઉપર છે, તો એમને કોલેજ તરફથી શું સપોર્ટ રહે છે? આપણે એક તો ફ્રી બસ સેવા છે અહીંથી દિયોદરથી અહીં લાવવાની, કારણ કે થોડુંક દૂર છે એટલે બાળકોને દિયોદર ગામથી બસ સ્ટેન્ડથી અહીંયા કોલેજ કેમ્પસ લાવવાની, લઈ જવાની બિલકુલ આપણે ફ્રી સેવા આપીએ છીએ. પછી એમને આપણે પિકનિક માટે બસનો ઉપયોગ ખાલી ખર્ચા પૂરતા, ડીઝલ પૂરતા ખર્ચામાં એમને આખા તાલુકામાં કે જિલ્લામાં ગમે ત્યાં જુદે જુદે પિકનિક જવું હોય બાળકોને, તો દરેક ફેકલ્ટીના બાળકોને પિકનિક ગોઠવવામાં આવે છે. આપણે અહીંયા સરસ મેદાન છે, લગભગ કોઈ કોલેજ પાસે નહીં હોય એવું આપણે સ્પોર્ટ્સનું મેદાન છે. મેં સ્પોર્ટ્સ ડે પણ રાખીએ છીએ કે જુદી જુદી, જેમ કે આર્ટ્સ, કોમર્સ, અંદર આપણી ઇન્ટર કોલેજોનો સ્પોર્ટ્સ ડે રાખીએ છીએ. અને ઉપલબ્ધિ આપણી એટલી છે કે આખા બનાસકાંઠાના ઇતિહાસમાં 3 વાર આપણી ફૂટબોલની ટીમ યુનિવર્સિટી ચેમ્પિયન થઈ છે. કોઈ દિવસ નથી થઈ, ઉત્તર ગુજરાતની ક્યારે થઈ જ નથી. તો એ આપણી ઉપલબ્ધિ છે. 3 વાર આપણે ચેમ્પિયન થયા છીએ. આપણા એનસીસીની બાળકીઓ ઠેઠ માઉન્ટેનિયરિંગ કેમ્પોમાં અમને પહેલો નંબર લાવ્યો છે. અમારો એક સ્ટુડન્ટ હતો એ રિપબ્લિક ડે પરેડમાં, દિલ્હી રિપબ્લિક ડે પરેડ થાય એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા દેશ માટે, 26 જાન્યુઆરીએ. એમાં એને એનસીસી થ્રુ આખા દેશમાંથી, આખા એરિયામાંથી એક જ છોકરો જાય, એને આપણી કોલેજનો દીકરાને ત્યાં એને ચાન્સ મળ્યો અને એને આરડે પરેડમાં ભાગ લીધો. એવો જ એક બીજો દીકરો છે, એણે આખો નેશનલ લેવલ પર મિમિક્રી કે કંઈક કોમ્પિટિશનમાં 3જો નંબર લાવ્યો. એટલે આ અમારું કામ છે કે જે આપણા બાળકોમાં જે હિડન ક્વોલિટીઝ પડી છે એને બહાર લાવીએ અને આગળ સુધી પહોંચાડીએ. તો આ ખાલી શિક્ષણ નહીં, આ જે આપણે લઈએ છીએ એક ધોરણથી તમે MA થાવ, MPhil થાવ કે PhD થાવ, એક ફોર્મલ એજ્યુકેશન છે. પણ અહીંયા અમે લર્નિંગ ઉપર પણ ધ્યાન આપીએ છીએ. લર્નિંગ જેને કહેવાય, જિંદગીની બાબતમાં જેને આપણે ઓલું પિક્ચર કદાચ તમે બધાએ જોઈ જશે, સ્લમ ડોગ મિલિયનર, એમાં એ બાળક હતો એ ભણેલો જ નહોતો, પણ એ કોણ બનેગા કરોડપતિમાં જીત્યો હતો, કારણ કે લર્નેડ હતો. એનું માઇન્ડ એવું હતું કે બધું ઓબ્ઝર્વ કરતો હતો. તો અમે એ વસ્તુ ઉપર અહીંયા ધ્યાન આપવાનું કોશિશ કરીએ છીએ કે બાળક ઓબ્ઝર્વન્ટ થાય કે આજુબાજુ દુનિયામાં શું ચાલી રહ્યું છે. એ લર્નિંગનું ખાસ અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ અને એ આસ્પેક્ટ ઉપર મારો ખાસ ભાર હોય છે કે આમાં વધારે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી અને લર્નિંગ, ફોર્મલ એજ્યુકેશન ચોપડીમાંથી મળી રહે, આ વસ્તુ નથી મળતી. તો આનું ખાસ અમે અહીંયા કંઈક બાળકને મળે એવી કોશિશ કરીએ છીએ. આભાર સાહેબશ્રી. જેમ સાહેબશ્રીએ જણાવ્યું છે કે લર્નિંગ ઉપર પોતે બધા ફોકસ કરે છે. તો સર, હું જાણવા માંગીશ કે હાલના સમયમાં આપણી કોલેજની અંદર એજ્યુકેશન કેવું ચાલી રહ્યું છે? હાલમાં આપણી કોલેજની અંદર એજ્યુકેશન કયા સ્તર ઉપર છે? હાલમાં આપ જાણો છો એમ આપણે યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ થાય છે એમાં લગભગ 90% ઉપર દરેક ફેકલ્ટીમાં આપણું રિઝલ્ટ છે. અને હું મારા સ્ટાફને ધન્યવાદ આપું છું કે આવું સારું રિઝલ્ટ આપણે લાવી શકીએ છીએ. બાળકોની પણ એમાં મહેનત છે. અને હાલ બાળકો વધારે ગવર્મેન્ટ પરીક્ષાઓની તૈયારીઓમાં છે, એટલે એમાં પણ અમે થાય એટલી મદદ કરીએ છીએ. બાળકોને પરીક્ષા કઈ રીતે આપવી, એમાં જુદા જુદા આપણી પાસે બધા વિષયના અધ્યાપકો છે. તો એ અધ્યાપકોને હવે અમે એક ક્લાસીસ પણ અહીંયા ફ્રી ઓફ ચાલુ કરવાના છીએ કે બાળકોને એની બાબતની ટ્રેનિંગ મળે. અમારા એનસીસીના જે NO છે, નોડલ ઓફિસર વિનયસિંહ, હમણાં જ 3 મહિનાની ટ્રેનિંગ લઈને આવ્યા છે. મિલિટરીની ટ્રેનિંગ લઈને આવ્યા. ખૂબ કાઠી ટ્રેનિંગ હોય છે અને એમને ખૂબ રસ છે આ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં, સ્પોર્ટ્સમાં, ગેમ્સમાં. તો એક હેલ્ધી માઇન્ડ સાથે હેલ્ધી બોડી પણ રહે તો આપણે જિંદગીમાં આગળ જઈ શકીએ. અને ખાસ કરીને એવા મૂલ્યો આપણે અહીંયા ઊભા કરવા માંગીએ છીએ કે જેને કહેવાય ને કે માણસનું મનુષ્યતા, હ્યુમનિટી એંગલ જે છે કે કોઈના પ્રત્યે દયા રાખવી, એક સારો બાળક થવું, સારું શિક્ષક થવું, સારું વિદ્યાર્થી થવું
અને મોટા થાવ તો સારું પિતા થવું, સારું મિત્ર થવું, સારું એક નાગરિક થવું ને એક મનુષ્ય થવું, એ બાબતનું વધારે ધ્યાન અહીંયા આપણે આપવા માંગીએ છીએ. આભાર સાહેબશ્રી. જેમ સાહેબશ્રીએ હમણાં જ જણાવ્યું છે કે પોતે એજ્યુકેશન લેવલે પણ ખૂબ જ તૈયાર રહે છે, ખૂબ જ વસ્તુઓને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. પણ સર, જ્યારે આપણી કોલેજ અત્યારે જિલ્લા લેવલે ખૂબ જ ચર્ચામાં હોય છે, જિલ્લા લેવલે ખૂબ જ વખણાય છે, તો હું તમારા તરફથી મારા દર્શકોને જણાવવા માંગીશ કે જિલ્લા લેવલને શ્રેષ્ઠ કોલેજ બનાવવા માટે તમારા પ્રયત્ન શું હોઈ શકે? જિલ્લા લેવલે વખણાય છે, આપનો ધન્યવાદ. એવું આપને લાગતું હોય તો એ મૂળ બાળકોનું મહેનત છે, સ્ટાફની મહેનત છે. અમે તો બિલ્ડિંગ ઊભું કરી આપી શકીએ, અને બીજી જે એનું ગાઈડન્સ છે કે કઈ રીતે કોલેજ ચાલવી જોઈએ, એના મૂલ્યો છે, એની એ લાગુ થાય એવું જોઈ શકીએ. બાકી બહુ 24 કલાકનો સમય તો સ્ટાફ જ આપે છે, અને એમણે આપ કહો છો કે જિલ્લા લેવલે 3જા નંબરે છે, તો સારી વાત છે, હું એમને ધન્યવાદ આપું છું. પણ પહેલા નંબરે જે લઈ જવાની વાત છે, હજી થોડા આપણા બાળકોને શિક્ષણમાં એડમિશન લેવામાં રસ છે, પણ શિક્ષણમાં રસ નથી. શિક્ષણમાં રસ જગાડવો બહુ જરૂરી છે કે તમે રેગ્યુલર કોલેજમાં આવો, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લો, ગેમ્સમાં ભાગ લો, કે અમે બધો ખર્ચો કરીએ છીએ. મેં તો કીધું છે કે અહીંથી અમેરિકા તમે કોઈ વસ્તુમાં સિલેક્ટ થાઓ તો કોલેજ એનો ખર્ચો પૂરો કરશે, પણ તમારે સિલેક્ટ થવું પડે. એટલે એની મહેનત જે છે એ આપણા વિસ્તારમાં મને લાગે થોડી ઓછી છે. અને પાલનપુરની જે સંસ્થા છે જે નંબર 1 આપણે સમજીએ. તો સાહેબશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે એમને માહિતગાર કર્યા, અમારા દર્શકોને પણ માહિતગાર કર્યા છે કે કોલેજની અંદર શું ફેસિલિટી, શું ફેકલ્ટીઝ છે, કોલેજ એક કેવી રીતે પ્રોગ્રેસ કરી શકે છે અને કેવી રીતે આગળ એક શ્રેષ્ઠ કોલેજ બની શકે છે. કોલેજની અંદર જે એજ્યુકેશન અત્યારે પામી રહેલા જે વિદ્યાર્થીઓ છે, જે એજ્યુકેટેડ થઈ ગયેલા વિદ્યાર્થીઓ છે, અને હાલના સમયમાં જે કોલેજની અંદર ઘણા બધા એવા હજારો વિદ્યાર્થીઓ કોલેજ એજ્યુકેશન પામી રહ્યા છે, તો એમને તમારા તરફથી અથવા જીવી વાઘેલા કોલેજ તરફથી શું પ્રોત્સાહિત કરશો? મેં કીધું એમ, હવે આપણે ભણી રહ્યા એટલે હવે ગણવું જોઈએ. બેઝિકલી ઘરે ના બેસી રહેતા. અને ઇતિહાસમાં તમે જુઓ તો મહાન થવું હોય તો હિજરત કરવી પડે, આપણો એરિયા છોડવો પડે. તમારે જિંદગીમાં કંઈક કરવું હોય, તમે જુઓ જીસસ ક્રાઇસ્ટ જુઓ, કે મોહમ્મદ જુઓ, કે ભગવાન બુદ્ધ જુઓ, ભગવાન મહાવીર જુઓ, આપણા જગતગુરુ શંકરાચાર્ય ઠેઠ કેરલામાં જન્મ લીધો હતો એમને, 30 વર્ષે તો એમણે આ દેહ છોડી દીધો. 30 વર્ષની ઉંમરમાં એમણે 8 વર્ષે એમનું ઘર સંસાર છોડી દીધું હતું. અને ઠેઠ કાશ્મીરમાં એ વખતે તો કોઈ જઈ ના શકતું, ત્યાં એમણે મંદિર બાંધ્યું છે. 4 ધામ એમણે બાંધ્યા, આખા 4 દેશના 4 ભાગમાં. એ જમાનામાં વિચારો, કોઈ ગાડી નથી, કશું નહોતું, કઈ રીતે કર્યું હશે. એટલે સંદેશ તો એ જ છે કે તમે હવે ભણી લીધું છે અને આગળ ભણવું હોય તો સરકારની બધી પ્રોત્સાહન છે, યોજનાઓ છે, તમે ગમે તેટલું ભણી શકો. ગવર્મેન્ટ આજે શિષ્યવૃત્તિ આપે છે, તમારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી. તમે વિદેશ જવું હોય તો તમને ગવર્મેન્ટ લોન આપે છે, પણ તમારે કાબિલ થવું પડે. યુનિવર્સિટી તમને સ્વીકારે, મોટી આગળની યુનિવર્સિટીઓ, તમારે કાબિલ થવું પડે. આઈએસમાં તમે જઈ શકો, મિલિટરીમાં જઈ શકો, ઘણી બધી નોકરીઓ છે. પણ આપણે જે ભણ્યા એમાં કંઈ આપણે મેળવીએ. બાકી આ 3 વર્ષ અહીંયા આવીએ, રખડપટ્ટી કરીએ ને પડીકા ખાઈએ ને બીડી પીએ ને એ બધું કરીએ તો બાકી જિંદગી એ જ કરવાનું છે. એટલે આ 3 વર્ષ એક જેને કહેવાય કે એક તમારી તપશ્ચર્યા છે. અને આ તપશ્ચર્યાને આ હિમાલય ગણો આ કોલેજને. અહીંયા બધી ફેસિલિટી છે. તમારે ડેવલપ થવું હોય, લર્નેડ થવું હોય, એજ્યુકેટેડ તો તમને બનાવે છે સિસ્ટમ, પણ લર્નેડ થવું હોય તો તમારી પાસે અહીંયા બધી ફેસિલિટી છે. તો મારે બાળકોને એટલું જ કહેવું છે કે આ તમારે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. કારણ કે આ બધા યંગ એજમાં મજા આવે બાઇકોમાં ફરવું ને કદાચ દારૂ પીવા, સિગરેટ પીવીને પડીકા ખાવા ને રખડવું, પણ આગળની જિંદગીમાં એ બહુ કઠિન થઈ જાય છે. આપણે કંઈક, હું એમ નથી કહેતો કે બધા પ્રાઇમ મિનિસ્ટર ને બધા કલેક્ટર થવાના છે, પણ જે પણ આપણે જીવનમાં કરીએ એ સારું કરીએ, કોકને ઉપયોગી થઈએ, આપણી જાતને ઉપયોગી થઈએ, આપણા પરિવારને ઉપયોગી થઈએ.
અને દેશને પરિવારને નુકસાન ના થાય એવું તો ક્યારેય ના કર્યું. તો એ મારો સંદેશ છે કે જેટલી તમે મહેનત કરશો એટલા આગળ આવશો. મારી પાસે તો બધું જ છે. મારા બાળકોને કમાવા માટે કંઈ કરવાની મારે જરૂર નથી. હું સુખી સંપન્ન પરિવારમાં મેં જન્મ લીધો છે, પણ છતાંય હું 10-12 કલાક આજે પણ કામ કરું છું. કારણ કે મને જે ભગવાને આપ્યું છે તો હું બીજા બાળકોને મળી રહે એટલું થાય એટલું મારાથી. એટલે હું શિક્ષણના ક્ષેત્રમાં હતો એટલે શિક્ષણમાં મહેનત કરું છું કે હું કોકને કંઈક આપીને જઉં. મારા બાળકો છે, મારો પોતાનો સન છે જે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં આખા ઇન્ડિયાની પરીક્ષામાં 1 લાખ બાળકો બેસે એમાં 500માં એનો નંબર આવ્યો હતો. એણે કોલેજ પતાવી અત્યારે મુંબઈમાં કોર્પોરેટ લો ફર્મમાં છે. અને આપણે અહીંયા વિચારીએ ને કે વકીલોની ફી સેલરી આટલી હોય અને 20 લાખ રૂપિયા હમણાં જુલાઈમાં જ જોડાયા તો 20 લાખ રૂપિયા એની સેલરી છે. અને એ તો કરોડોમાં થઈ જાય પછી જેવી તમારી મહેનત. એટલે મહેનત ચાલુ રાખવી જોઈએ. આપણે ગમે એટલા આપણા બાપા કે દાદા કે ગમે એટલા પૈસાવાળા હોય, ઘનિષ્ઠ હોય, તમે ખાલી પૈસા ઉપર ને એસો આરામમાં જીવશો તો એક ઓલી સોનાના પિંજરામાં પક્ષી રહે એવું થઈ જશે. તમારો વિકાસ નહીં થાય. તમારા પિતા શું હતા, શું નહોતા, તમારી પાસે કેટલી જમીન છે, સંપત્તિ છે, બધું ભૂલી જાય અને તમારી જાતને ડેવલપ કરો. તમે કંઈક બનો, તમારાથી ઓળખાવો. એ જૂના જમાનામાં હું એક ચોપડી વાંચતો હતો કે બહુ મોટા વિશ્વના એમ્પરર થઈ ગયા, નામ ભૂલી જાઉં છું, નેપોલિયન બોનાપાર્ટ એટલે વિશ્વનો સૌથી મોટો રાજા અત્યાર સુધી આપણે ગણી શકીએ. એ ઇટલીના નાના ટાપુમાં એલ્બા કરીને છે ત્યાં ટાપુમાં જન્મેલો હતો. સામાન્ય ઘરમાં, બહુ મોટું ઘર નહોતું એને, પણ એ આખા યુરોપનો રાજા થયો. કિંગ ઓફ કિંગ્સ જેને કે એ વખતે તો લોકશાહી નથી, રાજાશાહી હતી. તો હી વોઝ એમ્પરર એટલે એના નીચે કેટલાય રાજા હતા. અને એણે જ્યારે એનો દરબાર ભર્યો ત્યારે યુરોપના મોટા મોટા રાજા નીચે બેઠા હતા. એ વખતે બધા નીચે બેસતા ને, રાજા આગળ ઉપર બેસતા. એટલે એણે બધા કીધું કે તમારું ઇન્ટ્રોડક્શન આપો. તો કોકે કીધું આઈ એમ સો એન્ડ સો, સન ઓફ સો એન્ડ સો, ગ્રેન્ડ સન ઓફ સો એન્ડ સો, કે હું આનો પુત્ર છું, આનો પોત્રો છું, આનો પરપોત્રો છું. એમ કે મારી પેઢી આટલી મોટી હતી, અમે મોટા રાજા હતા. છેલ્લે નેપોલિયન બોનાપાર્ટે એવું કીધું કે આઈ એમ નેપોલિયન બોનાપાર્ટ ધ ફર્સ્ટ, અને આજ પછી મારી પેઢી મારાથી ઓળખાશે. તો દરેક બાળકને હું એમ જ કહું છું કે આપણે આવું થવું જોઈએ. તમારાથી ઓળખાવો. તમારા બાપ દાદા શું હતા એમાં ગર્વ લો, પણ ઓળખાવો તમારાથી, તમારી ઓળખાણ ઊભી કરો. એ જ જીવન છે અને એ જ કરવું. સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમારા દર્શક મિત્રો તથા આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને માહિતગાર કર્યા છે કે તમારી સ્કિલ ડેવલપમેન્ટ કરો, તમારું એજ્યુકેશન ડેવલપ કરો. જ્યારે તમારે એજ્યુકેશન ડેવલપ કરશો તો તમે કોઈ પણ ગેટ કરી શકશો. સર, આવનારી 12 ડિસેમ્બરના રોજ આપણી કોલેજની અંદર એક સાયન્સ ફેર યોજાવા જઈ રહ્યું છે. તો હું આપના તરફથી અને મારા દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે એ 12 ડિસેમ્બરના રોજ જે સાયન્સ ફેર જવા થઈ રહ્યો છે તેનો મુખ્ય હેતુ શું છે? અત્યારે અને કાયમથી દુનિયામાં વિજ્ઞાનનો બહુ મોટો ફાળો રહ્યો છે. આપણે વિજ્ઞાનને અત્યારે બાળકો કઈ રીતે ઓળખે છે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ કે માઇક્રોબાયોલોજી, એને જ આપણે વિજ્ઞાન ગણીએ છીએ. પણ વિજ્ઞાનમાં બધું જ આવી ગયું. આપણે 12મામાં ભણતા હોય એ તો સામાજિક વિજ્ઞાન નથી આવતું, દેટ ઇઝ સોશિયલ સાયન્સ. રાજકીય વિજ્ઞાનને પોલિટિકલ સાયન્સ કહેવામાં આવે છે. લિટરેચરને ભાષા વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે દરેક વસ્તુ વિજ્ઞાનમાં સંકલિત છે. વિજ્ઞાન બધે જ છે. અને ભગવાને ગીતામાં કીધું છે કે મને મારો દાસ વાલો છે, એનાથી પણ મને મારો ભક્ત વાલો છે. પણ મને સૌથી વાલો વિશુદ્ધ એક વિજ્ઞાની છે. કારણ કે એક વિજ્ઞાની આખી દુનિયાની જે એની લાઈફ બદલી શકે છે. આપણે વિચારીએ કે પૈડાનો આવિષ્કાર ના થયો હોત તો એરોપ્લેન ઉડતા હોત. ફાયરનો આવિષ્કાર ના થયો હોત તો આપણે જૂના જમાનામાં કાચા પ્રાણીઓને મારીને ખાતા હોત. એટલે વિજ્ઞાનની આપણે જે આટલું બધું ડેવલપમેન્ટ થઈ છે
વિશ્વમાં એ વિજ્ઞાનને જ આધારિત છે. અને વિજ્ઞાનનું ખૂબ આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે. જો હ્યુમન લાઈફ ડેવલપ થઈ હોય તો એનો મોટો ભાગ, એનો મોટો શ્રેય આપણે વિજ્ઞાનને જ આપવો પડે. જે ડેવલપમેન્ટ એવોલ્યુશન પ્રોસેસ જેને કહેવાય છે, જેમાં એમ કહે છે કે ચિમ્પાન્ઝીમાંથી આપણે માણસ થયા. તમે જોજો, ચિમ્પાન્ઝી પેન નહીં પકડી શકે. ચિમ્પાન્ઝી પેન નથી પકડી શકતો, આપણે પેન પકડી શકીએ છીએ. એટલો જ આપણામાં ફરક છે. અને એના લીધે આપણું માઇન્ડ ડેવલપ થયું ને આપણે આટલા બધા વિજ્ઞાનમાં આગળ આવ્યા. આપણા દેશમાં તો જૂના જમાનામાંથી ઘણા બધા આવિષ્કાર થયા છે. ઝીરોની ડિસ્કવરી આપણે કરી છે. એવા ઘણા બધા આપણા વિક્રમ સારાભાઈ હતા, એ અમદાવાદમાં એમનું સેન્ટર છે, બહુ મોટા વિજ્ઞાની હતા. એટલે આ બધું જે વિજ્ઞાન ઉપર જે સરકાર બહાર મૂકે છે એનો હું ખૂબ ધન્યવાદ આપું છું સરકારને. અને આ વખતે આપણી કોલેજ પ્રાંગણમાં જિલ્લાનો જે વિજ્ઞાન મેળો છે એ ડાયટ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો વિભાગ, એમના થકી આપણને અહીંયા યજમાન બનાવે છે. એટલે આપણા થકી આ પ્રોગ્રામ થવાનો છે. આટલા એરિયાના બાળકોને વિજ્ઞાન શું છે એ બાબતનું જ્ઞાન થાય. અને બીજી વાત, આ આપણને આ પ્રોગ્રામ આપ્યો ત્યારે મને થયું કે જે માણસ પોતાની તાકાત ઉપર આગળ આવ્યો હોય એવો આટલા એરિયામાં મને દેખાય કે શંકરભાઈ જેટલો આગળ બહુ પાવરફુલ લીડર છે. એટલે અમે એમને આમંત્રણ આપ્યું કે આપ પધારો ને અમારા મેળાને ઉદ્ઘાટન કરો. અને એમણે અગ્રીડ ટુ બી ચીફ ગેસ્ટ અને ઉદ્ઘાટક આપણા મેળામાં. કારણ કે અમે, મારા પિતા રાજકારણમાં હતા, એટલે એમની પહેલી ચૂંટણી જે રાધનપુરમાં લડ્યા ત્યારે શંકરસિંહ બાપુ સીએમ હતા. એ ચૂંટણી રાધનપુરમાં લડ્યા હતા અને અમે શંકરસિંહ બાપુનો પ્રચાર કરવા ત્યાં જ હતા. એટલે મેં એમનો કેરિયર ગ્રોથ જોયેલો છે એમના બિગનિંગથી. અને ખરેખર એમણે અત્યારે તો આખા દેશના મોટા લીડર થઈ ગયા છે. આટલી બધી બેંક, ડેરી વેરી છે, અહીંયા આપણને દિયોદરમાં ડેરી આપી છે. એટલે ખૂબ પાવરફુલ નેતા છે. અને એમને ક્યારેય આપણા અહીંયા સંસ્થામાં આવ્યા નથી. એટલે એ હેતુથી એમને પણ અમે આમંત્રણ આપ્યું છે અને એમણે પણ એગ્રી કર્યા છે કે અમે આવીશું. જો આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ આવવાના છે, આપણા કેસાજીભાઈ, આપણા ધારાસભ્ય, એ પણ એમની જાત મહેનતથી ઊભા થયેલા છે. એટલે સાયન્સ ફેર એટલા માટે રાખેલો છે કે આટલા એરિયાના લોકોને ખબર પડે કે સાયન્સ શું છે. ધન્યવાદ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારા દર્શક મિત્રોને સાયન્સ ફેર વિશે માહિતગાર કર્યા છે અને કોને કોને એવા મસ્ત ખ્યાતના જે માણસો છે તેમને ઇન્વાઇટ કર્યા છે. આપનો એ બદલ ખૂબ ખૂબ આભાર.